હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ બોડી માપ પરથી બોટનેક પ્રિન્સેસ કટ એ પણ બેલ્ટ વાળું છે. પ્રિન્સેસ કટ છે પણ પ્રિન્સેસ કટ બેલ્ટ વાળું છે અને બોટનેક છે. તેનું કટિંગ કેવી રીતના થશે બતાવું તમને. પહેલા તો એક લાઈન દોરી લઈશ જેથી કરીને સીધું કટિંગ થાય નીચે. સીધી ભાષામાં સમજાવું છું. એપેક્સ પોઈન્ટ સોરી અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ એવું નથી કહેતો, બધાને એકદમ સમજાયું, કારણ કે બધા કટિંગ જ એવી રીતના કરે છે, છાતી કમર ને એવી રીતના. તો હું તમને સમજાવું પણ એવી રીતના જેથી કરીને સમજણમાં પણ ઈઝી આવે તમને, અને તમે માપ પણ અત્યાર સુધી એવી લીધા હશે ને એવી રીતના કટિંગ કરતા હશો. તો હું તમને એવી રીતના લખીને બતાવું છું. કટિંગ કરતી વખતે હું તમને ડિટેલથી બધું બતાવીશ, ક્યાં ક્યાં માર્જિન રાખવું, શું રાખવું, એકદમ ધ્યાનથી પરફેક્ટ જોજો. બોટનેક છે અને પ્રિન્સેસ કટ બેલ્ટ વાળો છે, ક્યાંય કઈ જગ્યાએ કેટલું માર્જિન રાખે છે બધું એકદમ ધ્યાનથી જોજો. પાછળનો ભાગ હશે એમાં આર્મોલનો એનર્જી સુધારા વધારા હશે, આર્મોલ માપીને તમને બતાવીશ, બધું ડિટેલથી બતાવીશ. ધ્યાનથી જોજો, વિડીયો આખા જોતા જાઓ મિત્રો, જેથી કરીને તમને ખબર પડે, બધી માહિતી મળે, શું શું કઈ જગ્યાએ માર્જિન રાખવું છું. વિડીયો નથી જોતા અને પછી છે ને અધૂરું જોઈને તમે જે પૂછા કરો છો ને મને કમેન્ટમાં આવી રીતના, તો મતલબ કે તમે જોતા નથી એટલા માટે તમને ખબર નથી પડતી. બાકી આખો વિડીયો જોવો ને તો હું બધું વચ્ચે વચ્ચે કહેતો જ જઉં છું, એટલા માટે કહું છું કે આખા વિડીયો જોતા જાઓ જેથી કરીને તમને ખબર પડે. તો 15.5 ઇંચની લંબાઈ છે, 15.5 ઇંચ લંબાઈ છે. 16.5 તો રાખીશ જ, અડધો ઇંચ અહીંયા સિલાઈ જશે, અડધો ઇંચ અહીંયા સિલાઈ જશે, અને પ્લસ ઉપર હું 0.5 ઇંચ રાખું છું શોલ્ડરના ડ્રોપ માટે. કેમ કે પછી જો અહીંયાથી ડ્રોપ દઈ દઉં ને તો આર્મોલ નાનો થઈ જાય, એટલા માટે અહીંયાથી ઉપરથી રાખું છું ને અહીંયાથી આમ ડ્રોપ કરું છું, જેથી કરીને શોલ્ડર ફૂલ આવે ને. ઓપન ગળામાં શોલ્ડર એટલો જ હોય, એટલા માટે શોલ્ડર પરફેક્ટ બેસી જાય. અને ફૂલ ગળામાં, સ્ટેન્ડ પટ્ટીવાળામાં, બોટનેક વાળામાં, પેક ગળાવાળામાં આખો શોલ્ડર આવે જેટલો હોય એટલો, એટલે એને ક્રોસ દેવો પડે. કારણ કે શોલ્ડર આમ કોઈનો સીધો ના હોય, આમ ડ્રોપ વાળો હોય, નમતો હોય શોલ્ડર આમ બધામાં. એના માટે થઈને ઉપર બીજું 0.5 ઇંચ ચડાવું છું. કમર 27.5 છે, તો 7 ચોક 28, 6.7, 3 ઇંચ માર્જિન, 1 ઇંચ ટક્સનું અને 2 ઇંચ માર્જિન. આ 0.5 ઇંચ ખાલી મેં ઉપર ચડાવેલું છે. માપ હું આર્મોલનું અહીંયાથી લઈશ. આ અડધો ઇંચ સિલાઈનું છે. 33 ની ચેસ્ટ છે, તો 33/6 એટલે 5.5. આ રેગ્યુલર ઓપન નેક ગળું હોય ને, રેગ્યુલર સાંભળજો, એકદમ ધ્યાનથી જોતા રહેજો. ઓપન ગળું એટલે મતલબ કે ડીપ જે રેગ્યુલર ગળા હોય 9, 10, 11, 12 ઇંચના, એના માટે જે પણ આર્મોલ આવતો હોય છઠ્ઠો ભાગ, તો ઉપર લેવાનું જરૂર નથી. જે ડીપ ગળા હોય ને તે ઉપર કાંઈ કરવાની જરૂર નથી. જે માપ છે લંબાઈનું ત્યાંથી જ તમારે જે પણ આર્મોલ આવતો હોય છઠ્ઠો ભાગ એ જ રાખવાનો, એમાં કોઈ વધારો નહીં કરવાનો. પેકનેક, બોટનેક, સ્ટેન્ડ પટ્ટીવાળા હોય તો પછી જે પણ આર્મોલનો માપ આવે છે એનાથી 1 ઇંચ બીજો વધારે લેવાનો, એટલે 1 ઇંચ પ્લસ કરવાનો. 5.5નો તો છઠ્ઠો ભાગ આવે છે 33નો. 33ની ચેસ્ટ છે અને 27.5 કમર છે. અપર ચેસ્ટ સેમ જ છે એટલા માટે, નહીં તો હું તમને સમજાવત. અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ બંને 33 જ છે એટલા માટે. કમરનું માપ લઈ લીધું ચોથો ભાગ, 3 ઇંચ માર્જિન કર્યું છે. 33ની ચેસ્ટ છે, 8 ચોક 32 અને 8.25, 33 અને 2 ઇંચ માર્જિન. જે છઠ્ઠો ભાગ આવ્યો હતો ને 5.5નો 33નો, એનો મેં 1 ઇંચ પ્લસ કર્યો છે આર્મોલમાં. એકદમ ધ્યાનથી ડિટેલથી કહું છું. સાડા 16, 6.5, 10 ઇંચ, 10 ઇંચ. જો આડું લાઈન થઈ ગઈ ને એટલા માટે મને એવું લાગ્યું લાઈન આડી થઈ ગઈ. અહીંયા આવે ને જે માપ એનું જ અહીંયા લઈ લેવાનું, એટલે લાઈન આડી ના થાય. જો મારાથી જરાક મતલબ થોડી સેન્ટીમીટર જેવી પણ આડી થઈ હતી, એટલે મને લાગ્યું આડી છે, એટલા માટે મેં રિપીટ માપી લીધું. આ મેઇન જે લંબાઈનો શોલ્ડરની લાઈન છે એ છે, અહીંયાથી લંબાઈ માપેલ છે. આ નિશાન કરેલ છે, અડધી સિલાઈમાં જશે. આ છે અડધો ઇંચ સિલાઈમાં જશે. 0.5 ઇંચ બીજું પ્લસ ચડાવશું, જેથી કરીને શોલ્ડરની ડ્રોપ દેવા માટે, શોલ્ડરનો ઢાળ દેવા માટે. શોલ્ડર છે એના પૂરેપૂરા 14ના, 7 દુ 14 શોલ્ડર છે, અને બીજું છે સિલાઈનું જશે. આ જે છે આપણે બાંય લગાવશું એની સિલાઈનું છે. તો જે લાઈન આવી છે લાઈન દોર નાખીશું સીધી.
આજે પેક ને એક ને આજે તમારે આ ટાઈપનો આવશે ને ગોલાઈ સાવ એટલે સાવ ઓછી જ આવશે. મતલબ ચેસ્ટનો ભાગ ને ઓછો હશે ને તો સાવ ઓછી જ ગોલાઈ આવશે આ પાછળની, આટલી જ આવશે. આગળ ભલે આપણે ફૂલ લેશું આમ 1 ઇંચ અંદર રાખીને, પણ પાછળની તો બહુ ઓછી છે. મતલબ જ્યારે ચેસ્ટ ઓછી છે, સમજી લો કે આજે 14 નો શોલ્ડર હોય ને, ચેસ્ટ પછી 36-38 હોય ને તો તમારી ગોલાઈ વ્યવસ્થિત આવે. પણ સમજી લો કે આટલી જ હશે ને ચેસ્ટ, આ 31, 32, 33, તો તમારી આ ગોલાઈ સાવ નાનકડી આવશે. બધું ડિટેલ વાઇઝ કહેતો જાઉં છું. પછી અહીંયાથી હું બોટ નેક છે તો 4.25 ઇંચ પહોળું રાખીશ, કારણ કે 36 ની અંદર જ છે માપ. 36 ની ઉપર સાઈડ હોય તો હું 4.5 રાખું છું. 40 ઉપર હોય તો પછી 5 ઇંચનું પણ કરું, જે પ્રમાણે ગ્રાહકનું શોલ્ડરનું માપ હોય એ પ્રમાણે, મતલબ બોડીનું માપ હોય, શોલ્ડર કેટલા મોટા છે એના હિસાબે. બોટનેકનું ગળું, ઓકે. અત્યારે મેં 4 ઇંચનું 4.25 નું રાખ્યું છે. અહીંયાથી જેમ કે મારું 3.5 હું ડીપ રાખીશ આવી રીતના, પાછળનું અને આગળનું. તો આવી રીતના જ્યારે હું બોટનેક કરીશ કટિંગ, તો મેં આ લાઈન જો, આ લાઈનથી 3.5 નથી રાખ્યું, જે લંબાઈની લાઈન છે ને ત્યાંથી 3.5 રાખેલ છે. આ તો ક્રોસમાં જશે, દબાવવામાં જશે, અને ઉપરનું કટિંગ પણ થઈ જશે. જ્યારે સિલાઈ આવશે, સિલાઈ આપણી અહીંયાથી આવશે, અહીંયા ગળાનો ભાગ આવી જશે. આ શોલ્ડરનો જે દેવો પડે ને એટલા માટે, એટલે શોલ્ડર પછી અહીંયાથી હું ક્રોસ દઉં ને તો સમૂરો પછી 5 ઇંચનો શોલ્ડર થઈ જાય, એટલા માટે થઈને ઉપર ચડાવવું પડે એના માટે. નહીં તો પછી આપણે અહીંયાથી જો લાઈન લઈ દઈએ ને ક્રોસની તો હતો એમને પાછો 5 ઇંચનો શોલ્ડર થઈ જાય, એટલા માટે 1.5 ઇંચ બીજું ઉપર ચડાવવું પડે છે, જેથી કરીને આપણે શોલ્ડરનો અહીંયાથી પ્રોપર એનું ઢાળ દઈ શકીએ. આવી રીતના જે ડ્રોપ કહેવાય ને શોલ્ડરનો, એ આટલી નાનકડી જ ગોલાઈ આવશે. આવી રીતના 32, 33 ને એવા 34 ને એવી રીતના ચેસ્ટ હશે ને. આ હું કાગળ જ છે એટલે આ બાજુ જ રાખી દઉં છું, સીધો ભાગ. બેલ્ટ વાળું છે પ્રિન્સેસ કટનું. આગળ હવે ધ્યાન રાખજો, પાછળના ભાગમાં સમજી ગયા હશો, આગળના ભાગમાં ઘણું બધું આવશે સમજવા જેવું, એટલા માટે ધ્યાનથી જોજો. પહેલા તો જેમ છે એમ જ દોરી નાખીશ, રેગ્યુલર, જેમ બધામાં તમને બતાવ્યું છે અત્યાર સુધી એવી રીતના. જે ફર્મો છે એને જ ફર્માના માપે હું દોરી નાખીશ. પછી સુધારા વધારા શું આવશે એ તમને હું કહીશ, કારણ કે બેલ્ટ વાળું છે ને એટલા માટે. હા તો એમ જ દોરી છે, અહીંયા ગળું આવશે એટલા માટે. આ મેઇન લાઈન છે, અને આ આપણું અહીંયા એક્સ્ટ્રા કરીશ જે આઈ હુકની પટ્ટી આવશે એના માટે, બરાબર. બોટનેક વાળામાં સ્ટેન્ડ પટ્ટી વાળા મેં તમને કીધું હતું હું 1 ઇંચ અંદર લઉં છું, બાકી રેગ્યુલરમાં 1/2 ઇંચ. બોટનેક છે એટલે 1 ઇંચ અંદર લઈશ. 1 ઇંચ અંદર લઈ અને એની ગોલાઈ લઈ દઈશ પ્રોપર. હા, આગળના ભાગની ગોલાઈ છે. અહીંયા માર્જિન આવી ગયું, અહીંયા 1 ઇંચ અંદર લઈશ, કારણ કે ફૂલ શોલ્ડર હોય ને એટલા માટે 1 ઇંચ અંદર લેવું પડે. આપણે ઓનો 5.5 ઇંચનો શોલ્ડર કાપતા હોય એટલે અડધા ઇંચની ગોલાઈ લઉં છું. બાકી પેક નેક ને એવા હોય તો 1 ઇંચની ગોલાઈ લઉં છું, જેથી કરીને ગોલાઈ થોડી મોટી આવે. અહીંયાથી શોલ્ડરનો ભાગ મતલબ આપણો આવી રીતના પ્રોપર થાય એટલા માટે. જે અહીંયા કંઈ આર્મોલ હોય ને ખાડવાળો ભાગ એટલા માટે. નહીં તો અહીંયાથી ઓછી ગોલાઈ લેશો ને તો વળી પાછી અહીંયા ક્રીઝ થશે તમારી. હવે એનો એપેક્સ પોઈન્ટ 10 ઇંચે છે તો 10.5 નિશાન કરી નાખીશ, અડધો ઇંચ ઉપરનું સિલાઈ કાઢીને. એપેક્સ ટુ એપેક્સ 8 ઇંચ છે. સીધી લાઈન દોરી નાખીશ હમણાં. આ જે ટક્સ આવશે એનું છે, અને ટક્સ મેં તમને કીધું તો 2.5 ઇંચનો જ લઉં છું, તો 2.5 ઇંચનો જ લઈશ, કારણ કે ઓનામાં તો ગળું આવે એટલે ખબર પડી જાય કે 2.5 ઇંચનું બ્રોડ છે. આ ટક્સનું છે 10.5 ઇંચ, બરોબર. અહીંયા મતલબ શોલ્ડરમાં અહીંયાથી સિલાઈમાં જશે 1/2 ઇંચ, એટલે 10 ઇંચનો છે એપેક્સ પોઈન્ટ. 10 ઇંચે માર્ક આવી જશે આપણું 10.5નું.
ત્યાંથી હું 4.5 ઇંચનો રાખીશ, એટલે 3.5નો ટક્સ અડધો ઇંચ સિલાઈમાં જશે. 4 ઇંચ હું ડીપ લઉં છું ટક્સ લેવા માટે. આ ટક્સ લેવા માટે 4 લઉં છું, 3.5નો ટક્સ લઈશ, કારણ કે એપેક્સ પોઈન્ટ ઊંચો છે એટલા માટે. બ્લાઉઝની લંબાઈ વધારે છે, ને રેગ્યુલર બ્લાઉઝની લંબાઈ હોત ને તો વાંધો ના આવત. અહીંયાથી મેં 4 ઇંચનો ટક્સ લીધો છે, બરોબર, આવી રીતના. અને ટોટલ મતલબ 3.5નો આવી જશે જ્યારે અહીંયા આગળ સિલાઈ કરશું ને આપણે ડાર્ટ્સની ત્યારે. તો જે પણ આપણે નિશાન કર્યો છે ને ત્યાં આગળ આવી રીતના સીધી લાઈન દોર નાખવાની જ્યાં કટિંગ કરો. આ નીચેનો બેલ્ટ થશે, યાર અહીંયાથી પ્રિન્સેસનો શેપ ને બધું આવશે, તમને બતાવીશ કેવી રીતના થશે, શું થશે. 1 ઇંચ ઉપર લઈ લઈશ એટલે ટોટલ 1.5 થશે. અડધો ઇંચ સિલાઈ જતી રહેશે એટલે, પણ માર્ક 1 ઇંચે કરીશ કારણ કે અડધો ઇંચ અહીંયાથી સિલાઈ જશે એટલા માટે. અને ત્યાંથી આપણે એને ગોલાઈ દઈ દેવાની છે પ્રોપર આવી રીતના. અહીંયા સુધીની આ ગોલાઈ થશે બેલ્ટની આપણી. બે ઇંચનો ટક્સ કાઢ્યો છે, અડધો ઇંચ અહીંયા સિલાઈ જશે, અડધો ઇંચ અહીંયા સિલાઈ જશે, એટલે ટોટલ હું કટિંગ 2 ઇંચનો કરીશ અને ટોટલ આપણું જશે 3 ઇંચ જ્યારે દબાઈ જશે ત્યારે, બરોબર. તો અહીંયા કને એટલું માર્ક કરી નાખીશ. 2 ઇંચનો જે ટક્સ વધારે છે એ ટક્સનો વધારે અહીંયા કરી નાખીશ 2 ઇંચ. જેટલો ટક્સ કટિંગ થશે એટલો ને એટલો ટક્સ મેં અહીંયા કને માર્જિન વધારી નાખ્યું છે. અહીંયા 1 ઇંચનું વધાર્યું છે, નીચે 2 ઇંચનું વધાર્યું છે, 1 ઇંચનું અહીંયાથી ક્રોસ કટિંગ થશે ત્યારે. બોટનેક વાળામાં આપણે જે રેગ્યુલર ગળામાં હું તમને બતાવું છું ને અહીંયાથી કરીને આપણે જ્યાં આવી રીતના ચોકડી થતી હોય ને ત્યાં આગળ આપણો આર્મહોલનો મતલબ આનું નિશાન જાય છે. બોટનેકમાં, સ્ટેન્ડ પટ્ટી વાળામાં કે પેક નેકમાં આ જગ્યાએ તમે દોરીને આમ કરીને આમ ના લઈ જાજો, શેપ બગડી જશે. જ્યાં શોલ્ડર આવે છે ને ત્યાં જ એનો ભાગ આવશે, જે મતલબ આપણા જે શોલ્ડરની લાઈન છે ને 6.5 આવી રીતના, તો આ જે આવતો હશે ને શોલ્ડર ત્યાં આગળ આપણે આવી રીતના લાઈન દોરીને જાશું ને આવી રીતના શેપ આપશું ને તો એ શોલ્ડરમાં જશે આવી રીતના. જ્યાં પ્રિન્સેસનો શેપ હશે ને એ મતલબ જે આર્મહોલનો ખાંચો આવે છે, યાર જે રેગ્યુલર બ્લાઉઝમાં જે આવી રીતના મેં તમને બતાવ્યું હતું આવી રીતના આર્મહોલનો ભાગ આવી રીતના જે ઓપન ગળાની વાત કરું છું, એમાં તમે મોસ્ટલી મેં મારું કટિંગ તમે જોયું હશે ને તો તમે અહીંયાથી જોતા હશો આવી રીતના. તો હું અહીંયાથી શેપ આપણો આવી રીતના જાય અને જ્યાં આર્મહોલની જે ચોકડી થતી હોય આવી રીતના એમાં શેપ જશે આપણો મોસ્ટલી પ્રિન્સેસ કટનો ઓપન ગળામાં. પણ આનામાં નહીં જાય, આનામાં તમારો વચ્ચો વચ્ચ જશે જ્યાં શોલ્ડર આવતો હશે એનો, ત્યાં મતલબ શોલ્ડરની જે સીધી લાઈન આવે છે ને વચ્ચો વચ્ચ ત્યાં આગળ આપણો આવી રીતના જશે. તમે અહીંયા કંથી જ્યારે પણ ફરમો મૂકશો ને આવી રીતના એનો જે છે ને શેપ એ આપણો અહીંયા કને જશે, આ જે વચ્ચેની લાઈન છે ને ત્યાં આગળ. એટલે આમ થઈને આમ કટિંગ ન કરજો કે આમે ન કરજો કે આમે ન કરજો. જે સીધી લાઈન આવે છે ત્યાંથી આપણું જે સીધી જાય છે ને એવી રીતના જ બને ત્યાં સુધી જવા દેજો, જેનો પ્રોપર આપણો શેપ હોય એવી રીતના. અને બાકીનો જે આપણે ટક્સ કાઢવાનું છે એ ટક્સનું આ જે ગોલાઈ આપણી આવે છે એ ગોલાઈને તમારે જે અહીંયાથી આપણે જે દોરતા દોરતા ગોલાઈ આવ્યા છે ને આ સીધે સીધી અહીંયાથી આમ આ સમજી લો કે અહીંયાથી ગોલાઈ દોરી છે મેં, એમને એમ લઈ ગઈ તમારે ગોલાઈ દોરી અને આ ટક્સ કાઢવાનો છે એની તમને બતાવી દઉં ગોલાઈ કેવી રીતના આવશે પ્રોપર એકદમ. હાફ પ્રિન્સેસ કટમાં અહીંયાથી જ આપણો શેપ આવશે, તો અહીંયાથી જ આપણી ગોલાઈ આવશે. આ માર્જિન હતું, હું ત્યાં આગળ માર્ક થઈ ગયું છે, કાઢી નાખું. એટલે હું વધારે પહેલાથી માર્જિન નથી કરતો, માર્ક નથી કરતો, કારણ કે માર્કમાં અને કટિંગમાં પછી ભૂલ થઈ જાય એટલા માટે. આ તો તમને બતાવું તો એટલા માટે, નહીં તો હું વધારાનો માર્ક કરતો જ નથી જેથી કરીને કટિંગ રોંગ ના થાય. ત્યાં તો અહીંયાથી ડ્રો થઈ ગઈ હતી હમણાં મારી, એટલે ભૂલ થઈ જાય. ઘણા બધા નિશાન એટલે હું નથી કરતો ચોકના, જેથી કરીને મિસ્ટેક ના થાય. પણ તમને બતાવું તો એટલા માટે અડધો ઇંચ સિલાઈ જશે એના માટે તેની. જે પણ ટક્સ કાઢ્યો છે ને ત્યાંથી આપણે પ્રોપર આવી રીતના ગોલાઈ એની ડ્રો કરી અને એને મલાવી લેવાનું છે, જેથી કરીને આપણે આ વચ્ચેનો ભાગ નીકળી જાય, અહીંયાનું ફિટિંગ થઈ જાય, આ ભાગ ઉપર આવી જાય, નીચે આપણો બેલ્ટ પ્રોપર લાગી જાય. ઓનામાં જે આપણે કરીએ છીએ ને એને એવી રીતના જ હોય છે. અહીંયાથી કરીને આમ ગોલાઈ હોય છે આવી રીતના, અહીંયાથી ગોલાઈ અને અહીંયાથી આવી રીતના ગોલાઈ હોય છે સીધી, અને અહીંયાથી પછી આવી રીતના મલાવવાનો હોય છે. આમ નહીં આવે, આમ આવશે. હું તો આનો ઉપયોગ નથી કરતો એટલા માટે. આની ગોલાઈ આપણે જે રેગ્યુલર હોય ને એની ગોલાઈ આમથી આપણે આવી રીતના કરતા હોય ને અહીંયા સુધી લઈ જતા હોય છે, અહીંયા સુધી આવી રીતના. જો ફૂલ લંબાઈ હોત ને તો અત્યારે એની ગોલાઈ આમ થઈ અને આવી રીતના આવી હોત, પૂરેપૂરી લંબાઈ હોત. તો પૂરેપૂરી લંબાઈ નથી, આપણે આટલો બેલ્ટ કાઢવાનો છે એટલા માટે આપણી ગોલાઈ અહીંયાથી જ આવશે. અને આ પછી આપણી સાઈડનો જરાક વધારો કાઢશું. એનું કટિંગ કેવી રીતના કરીશ બતાવીશ. ડાયરેક્ટ પ્રિન્સેસ કટ નહીં કાપી રાખું, એનો ભાગ રાખીને પછી બતાવીશ તમને કેવી રીતનાનું કટિંગ થશે. હવે આ એનો આપણો નીચેનો બેલ્ટ આવશે.
એટલે આ માર્ક કરેલ છે મતલબ એના માટે છે. ત્યાં આગળ સિલાઈ આવશે, ટોટલ 1.5 ઇંચ થશે, પણ હું કાઢી નાખું છું હાલ, જેથી કરીને આપણે કટિંગમાં મિસ્ટેક ના થાય. અહીંયા 1 ઇંચ લીધો છે, ચડી ઉપર જશે, અડધો ઇંચ આપણી જે અહીંયાથી સિલાઈમાં જશે ત્યારે. વળી એકવાર સમજાવી લઉં, જોઈ લઉં અંદર રેકોર્ડિંગ થાય. એકદમ પ્રોપર તમને નજીકથી જ બતાવી દઉં કે ક્યાં ક્યાં મેં કયું માર્જિન રાખ્યું છે, શું રાખ્યું છે, તમને ડિટેલ વાઇઝ બતાવી દઉં. જે ફર્મો હતો એનો જ ફર્મો આપણે દોરી નાખ્યો છે પ્રોપર, બરોબર. આ જે હતો એ આવી રીતના આ પહેલો ફર્મો છે, એનામાં મેં માર્ક ક્યાં એડ કર્યું છે એ તમને બતાવી દઉં. પહેલું તો મેં આ હાથ આઈ હુકની પટ્ટીનું માર્ક એડ કર્યું છે. 1 ઇંચ અંદર ક્રોસ લીધો છે, ત્યાંથી પછી મેં પ્રોપર એની ગોલાઈ આપી છે. અહીંયાથી અડધો સિલાઈ જતી રહેશે, અહીંયા આગળ 1 ઇંચ વધાર્યું છે. જેટલો એપેક્સ પોઈન્ટ હતો એનાથી અડધો ઇંચ વધાર્યો છે, 10.5 ઇંચે રાખ્યો છે. અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે 10 ઇંચ એપેક્સ. મીન્સ કે કેવું છે, તમે 27 ને 33 ને જોઈને તમને ખબર પડી ગઈ હશે, છોકરી પતલી જ છે પણ લાંબી છે હાઇટમાં, એટલા માટે એની લંબાઈ 15.5 ઇંચ છે. આ જોઈને તમને ખબર પડી જશે, ટક્સ અહીંયા આવે છે, બેલ્ટ અહીંયા આવે છે, મતલબ એનો એપેક્સનો પોઈન્ટ ઊંચો છે. મતલબ એની એકચ્યુઅલમાં લંબાઈ 13.5-14 હોવી જોઈએ, પણ લાંબા પહેરે છે પોતે, એટલે ઘણા લાંબા પહેરે છે બ્લાઉઝ, એટલા માટે. ઓમ તો એની 13.5-14 ઇંચ મેં એને કીધું હતું કે 14 ઇંચ લંબાઈ મસ્ત થઈ ગયા છે આવી રીતના. અને અહીંયા કણે એક માર્ક આવી જતા 1 ઇંચનું, એટલી લંબાઈ પ્રોપર થાત, પણ એ લાંબા પહેરે છે. નીચે આટલો મોટો એનો પટ્ટો આવશે, એકચ્યુઅલ માપ એનું આટલું જ છે ને આટલું જ હોત માપ, પણ એ લાંબા પહેરે છે એટલે એને 15.5 ઇંચ લંબાઈ. હજી તો 16 ઇંચ કહેતી હતી, પણ મેં કીધું કે પછી આગળ પેટ કનેથી વળી જશે ને, પાછળ લંબાઈ છેક છે ને ચણિયાને અડી જશે 16 ઇંચની, એટલા માટે. નહીં તો મેં તો 14 ઇંચ જ કીધી હતી લંબાઈ, 14 થી મેક્સિમમ 14.5. પણ પોતે લાંબા પહેરે છે, પતલી છે, મેરેજ છે, પણ પતલી છે, મેરેજ કરેલા છે. જે બેનનું છે એનું વિડીયો જોતા હોય કદાચ જોઈ લે. એને મતલબ કે પોતે હાઈટ છે એટલે લાંબા પોતે પહેરે છે એટલા માટે. એટલે એપેક્સ પોઈન્ટ એનો 10 ઇંચ જ છે, અને આ બધું વધારાનું છે. મતલબ અહીંયા એનું ફિટિંગ પ્રોપર આટલામાં જ આવી જશે, અને આ એક્સ્ટ્રા નીચે બેલ્ટ છે એટલા માટે. નહીંતર રેગ્યુલર જે બીજા માપ હોત ને કોઈ હેવી બોડીનું, તો એનો એપેક્સ પોઈન્ટ પણ 11.5 હોત, અને લંબાઈ પણ 15-15.5 હોત. એટલે આ એપેક્સ પોઈન્ટ આપણો આટલામાં જ પૂરો થઈ જાય અને બેલ્ટ આવી જાય. પણ એપેક્સ પોઈન્ટ મતલબ ટક્સ આટલો આવશે અને પછી નીચે બેલ્ટ આવશે એટલા માટે. તો ટૂંકમાં વસ્તુ એ હતી કે હાઈટ છે, બોડી ઓછી છે, એવી રીતના છે. 27.5 ની બેસ્ટ છે, તમે માપી, અને 33 ની ચેસ્ટ છે. તો 10.5 ઇંચે મેં એપેક્સ પોઈન્ટનું માપ આપ્યું છે. એપેક્સ ટુ એપેક્સનું રાખી દીધું છે 8 ઇંચનું. આ તો આપણી સિલાઈમાં જતું જ રહેશે. 2 ઇંચનો ટક્સ લીધો છે, 2 ઇંચ માર્જિન રાખી દીધું છે. 1 ઇંચ અહીંયાથી કપાશે, 1 ઇંચ અહીંયા માર્જિન રાખી દીધું છે. બાકીનો જે નીચેનો વધ્યો એ આપણો બેલ્ટ છે. અને જે મેં તમને બતાવ્યું હતું કે એપેક્સ પોઈન્ટ આવ્યા પછી મેં 4 ઇંચે માર્ક રાખ્યું છે, કારણ કે અહીંયા સિલાઈ આવી જશે એટલે ટક્સ તો 3.5 ઇંચનો જ થશે. આવી રીતના સિલાઈમાં જતું રહેશે, પછી અહીંયાથી 3.5 ઇંચનો ટક્સ થશે. પણ મેં 4 ઇંચ રાખ્યું છે કારણ કે અડધો ઇંચ સિલાઈમાં જશે. જો અડધો ઇંચ સિલાઈનું ના રાખો તો સાવ ટક્સ 3 ઇંચનો થઈ જાય, એટલા માટે, બરાબર. અને 2 ઇંચનો ટક્સ રાખ્યો છે. આશા રાખું તમે સમજી ગયા હશો આમાં પ્રોપર. અહીંયા 1 ઇંચ રાખ્યું છે તો અહીંયા રાખ્યું નથી, અને અહીંયા આવશે પણ નહીં, એટલા માટે. ઘણી વાર તમે કહ્યું અહીંયા પણ 1 ઇંચ રાખો તો અહીંયા એ તો સીધું બ્લાઉઝ હોત ને તો અહીંયા નીચે રાખત, પણ આમાં નહીં આવે, અહીંયાથી દબાઈ જશે. એટલે પછી આ જે બેલ્ટ આવશે, બેલ્ટની નીચે આજે જે હું બેલ્ટ કટિંગ કરીશ ને ત્યારે વધારીશ, પણ પછી બતાવું છું તમને કે બેલ્ટનું શું થશે એટલા માટે. તો પહેલા તો જે આ કટિંગ હતું, કારણ કે આ તો કોઈકને ઘણાને એમ થશે કે આ ટક્સ લીધો છે તો અહીંયા માર્જિન નથી રાખ્યું, તો એટલા માટે કે એનું માર્જિન નહીં આવે. ટક્સ જે આવશે એ જ આવશે, બરોબર જ થશે, એનું કાંઈ નહીં હોય, એનું માર્જિન નહીં આવે આમાં, એનું નીચે બેલ્ટમાં આવી જશે. તો આશા રાખું તમે સમજી ગયા હશો પ્રોપર. બોટનેક ગળું છે, અહીંયાથી હું કેનવાસનું બનાવું છું એટલા માટે આમાં નથી કટિંગ કર્યું. નહીંતર હું રેગ્યુલર ગળા હોય તો પટ્ટીવાળા હોય તો કરી નાખું છું. આમાં હું કેનવાસનું બનાવીશ એટલા માટે નથી કટ કરતો ગળું, સીધે જ રાખું છું. જો અહીંયા કટિંગ થઈ ગયું ને આ રહ્યું, પછી હું જરાક હાલ આ મોટું રાખ્યું છે. આવશે અહીંયા ઘણા જ, પણ હાલ ઘડી મેં મોટું રાખ્યું છે. શેના માટે એ તમને બતાવીશ. જો પહેલાં તો હું છે ને આ લાઈન કટિંગ કરી નાખીશ. જે આપણી મેઇન જે પેલી ડ્રો કરી હતી ને એ કાપી નાખીશ આવી રીતના. કારણ કે આપણો આર્મોલ જે છે કટિંગ કરવાનું એ આવી રીતના છે. જો આવી રીતના ફિક્સ રાખીને કાપી નાખું ને તો પછી ભાગ નાના મોટો થઈ જાય, એટલા માટે હવે એ ભાગને આમ રાખી આ સમજી લો કટિંગ કરી દઉં ને. જ્યારે કટિંગ તમને હજી એક વસ્તુ બતાવી દઉં, આ જ્યારે કટિંગ કરતા હોય ને તો આ જે લાઈન આવે છે ને લાઈન એને તમારે થોડી લાંબી ખેંચી લેવાની આવી રીતના.
આવી રીતના, એટલે તમને ખબર પડે કે ભાગ ઉપર ભાગ આપણે મતલબ અહીંયાથી ભાગ આપણો પૂરો થવો જોઈએ, એટલે મતલબ આટલું તમારું સિલાઈમાં જશે, અડધો ઇંચ વરી લાઈને તમારે આવી રીતના ઉપર ચડાવી દેવાની, આ ભાગને આટલો ઉપર ચડાવી દેવાનો અહીંયાથી, અને નવેસરથી આરી ગોલાઈ દોરવાનું થશે એપેક્સ. આની બોટનેક હું એટલા માટે જ સમજાવું છું, કારણ કે આ ભાગ પછી નાનો થઈ જાય. જો આપણે સળંગ કાપી નાખીએ ને આવી રીતના ટૂંકમાં અહીંયાથી હું કાપી નાખું ને આવી રીતના, તો જ્યારે આપણે લગાવવા જઈએ ને આ ભાગ, ત્યારે આ ભાગ આવી રીતના લાંબો થાય ને તો આ ભાગ ટૂંકો થઈ જાય, કારણ કે અહીંયાથી કટિંગ થઈ જાય ને તો આવી રીતના જ્યારે લગાવતા આપણે આવીએ ને અહીંયાથી આવી રીતના આમ, તો આ ભાગ લાંબો થશે આટલો, અને આ ભાગ અહીંયાથી ટૂંકો થઈ જશે. એટલા માટે બોટનેક વાળામાં, કારણ કે આપણું શોલ્ડરથી જ સીધું કટિંગ થઈ જાય ને, એટલે અહીંયા આર્મોલથી કટિંગ થાય ને તો એનું 1 ઇંચ આપણું એડજસ્ટ થઈ જાય, પણ આનામાં ન થાય. એટલા માટે આ ભાગને આમ ચડાવી દેવાનું અને નવેસરથી અહીંયા આગળથી ક્રોસ દોરી અને કટિંગ કરવાનું. જેથી કરીને હવે જ્યારે આ ટક્સ કટિંગ થશે ને, અહીંયાથી લગાવવાનું થશે ને આવી રીતના, તો મતલબ પૂરેપૂરો લાગશે જ્યારે આ કટિંગ થઈ જશે પ્રોપર ત્યારે, અને ભાગ પણ પૂરેપૂરો જ લાગશે. જ્યારે આપણે લગાવતા હશું ત્યારે એમાં ખેંચખાંચ નહીં થાય, આ કટિંગ થઈ જશે, આ ભાગ અહીંયા મળી જશે, અને આ ભાગ જ્યારે આપણો આમ સિલાઈમાં જશે અહીંયાથી આવી રીતના, આ સિલાઈ આવી રીતના થશે તમારી અહીંયાથી, એટલે આટલો ભાગ જાય ને. બાકી તમને ડાયરેક્ટ આવી રીતના સિલાઈ કરવા જાઓ તો અહીંયા ખાંચો થઈ જાય, એટલે સિલાઈ જ્યારે કરતા હોય તો આપણી સિલાઈ અહીંયાથી થશે, આવી રીતના સિલાઈ થશે ને, એટલે આપણો જે ટક્સને કાઢવાનું છે ને, કાઢ્યા પછી અહીંયાથી પૂરેપૂરું થશે આવી રીતના. એટલા માટે, કારણ કે આવી રીતના તમે ડાયરેક્ટ તો લગાવી નહીં શકો આવી રીતના, તો એટલે આ પોઈન્ટ આટલો બહાર જ જશે, અને સિલાઈ આપણી પછી અહીંયાથી આવશે આવી રીતના. એટલે એ જ્યારે જોઈન્ટ થાય ને એટલા માટે થઈને જ એ ભાગને આપણે વધારે રાખવો પડે છે, સાઈડ વાળાને આવી રીતના આવશે, બરોબર ને. તો જેથી કરીને આપણો, અને જ્યારે આ પછી આ કટિંગ થઈ જશે વધારે, સમજી ને તમે જ્યારે લગાવશો ને ત્યારે આ ભાગ આટલો કટ થઈ જશે કાતરથી, આવી રીતના આમ આવશે, મતલબ જ્યારે સિલાઈ કરશો ને ત્યારે આવી રીતના આવશે. એટલે આ ગોલાઈ મેં દીધી ને પ્રોપર, એ પ્રોપર પૂરેપૂરી આવશે આમ. ગોલાઈ કદાચ તમારાથી સરખી ઓનામાંથી ન થાય ફરમાંથી, તો પોતાની રીતે જ્યારે કટિંગ કરીએ ત્યારે આવી રીતના જોઈ લેવાનું કે એકદમ મસ્ત કટિંગ થઈ જાય ને ગોલાઈ સરખી. થોડું કદાચ વધઘટ આવ્યું ને તો આવી રીતના કાતરથી સેટ કરી બીજી વાર અને પરફેક્ટ એની ગોલાઈ બનાવી નાખવાની, જેથી કરીને આપણું ફિટિંગ પ્રોપર આવે. ઓકે, આવી રીતના જો મળી ગઈ ને. હવે જો મતલબ આટલું થયું ને, તો આટલું સિલાઈમાં જશે, એટલે ખાલી નોર્મલ એને વધારવાનું આપણે થશે બસ. એટલે 1 ઇંચ આવી જાય, 1 ઇંચ અહીંયા સેટ થઈ જાય. મતલબ અહીંયા હતું તો નોર્મલ, ખાલી નોર્મલ વધ્યું છે, વધારે નહીં. જે ટક્સ કરવાનું છે ત્યાં આગળ આવી રીતના કાતરથી કરી લેવાનું માર્ક, જેથી કરીને આપણે ખબર પડે કે આપણે આટલો ટક્સ લેવાનો છે, તો આપણો આટલો ટક્સ થઈ ગયા આગળનો, બરોબર. આ થઈ ગયું. હવે આપણો જે છે બેલ્ટ ઓલરેડી કટિંગ કરેલો જ છે. તો જેમ કે 2.5 ઇંચનો બેલ્ટ આવશે, તો 2.5 ઇંચનો તો હાલ ગાડી પૂરું છે, આનું માર્જિન જશે, એટલે સમજી લો કે 1/2 ઇંચ દબાઈ જશે. 2.5 ઇંચનો બેલ્ટ છે તો 2.5 ઇંચ આવશે, પણ આપણે એનું રાખશું, એનો ગયા પછી 3.5 ઇંચ, એટલે 1 ઇંચ મેં તમને કીધું હતું ને, 1 ઇંચ વધશે, અહીંયાથી વધશે, બેલ્ટ લાંબો થશે. ટૂંકમાં ટક્સ જે આપણે લાંબો લેવાનો હતો ને, એ ટક્સની નીચે નહીં લેવાની, જે રેગ્યુલર પ્રિન્સેસમાં લઉં ને એવી રીતના. આ જે બેલ્ટ વધ્યો ને એની નીચે પછી કરી નાખવાનો. આટલી આપણી કમર છે, તો આ વધારાનું માર્જિન છે એ તો આમાં કટ થઈ ગયું. હવે આપણો જે છે એ બેલ્ટ રેડી છે. એને તમારે જેમ છે એમ જ કટિંગ કરી લેવાનો. અહીંયાથી આ હુકનું માર્જિન છે એવી રીતના, બરોબર ને. તો આપણો જ્યારે હવે આ ફિટિંગ ને બધું થઈ જશે પ્રોપર, આવી રીતના લાગી જશે પ્રિન્સેસ શેપ અહીંયાથી આવી રીતના. તો આપણો મતલબ જે કટિંગ કર્યો છે ને શેપ આવી રીતના, તો એના શેપમાં આપણો પૂરો થઈ જશે બેલ્ટ પરફેક્ટ, સીધો આવી રીતના આના ઉપર ચડી જશે અડધો. આ મતલબ ટૂંકમાં જે મતલબ હાલ અહીંયાથી મેં લાંબુ રાખીને જરાક લાંબુ રાખ્યું છે. આજે રાખીને માર્જિન આપણું લાઈન અહીંયા આવતી હતી, અને મેં થોડો વધારે રાખ્યો છે.
જેથી કરીને ટૂંકો નહીં થાય, મતલબ વધે ચાલે, ઘટવું ન જોઈએ. મતલબ આ સમજી લો કે આપણે સિલાઈના બધું થઈ જશે ને પ્રોપર આવી રીતના. પછી જે આપણે શેપ નીચેનો કટિંગ હતો ને એમને એમ જ રાખી દેવાનું, કારણ કે અહીંયાથી જ આપણે કટિંગ કર્યો તો આવી રીતના, એના ઉપર જ આવી રીતના પરફેક્ટ લાગી જશે આમ સીધો પ્રોપર. અને અહીંયાથી આપણું આ ચેસ્ટનો આવી રીતના ઉભાર આવી જશે. જે મતલબ જ્યારે આપણે ટક્સ લઈ લઈશું ને ત્યારે આ ભાગ ઊંચો થઈ જશે અને આવી રીતના આપણો નીચેનો બેલ્ટ લાગી જશે. પછી જ્યારે નીચે જ્યારે લગાવી લઈશું ત્યારે હું શું કરું છું, જે મેઇન કાપડ હોય ને એના ભેગો જ રાખું છું. પછી આટલું વાળી અને આમ કરીને ડાયરેક્ટ જે તમે અલગ પટ્ટી નાખો ને એની જગ્યાએ હું આવી રીતના ડાયરેક્ટ વાળી નાખું છું. આમ જ જ્યારે આપણે બનાવતા હોય ને ત્યારે આપણે અલગ પટ્ટી નાખીને હું અલગ નથી રાખતો, ડાયરેક્ટ જેટલો નીચેથી વધે ને આવી રીતના ફિટિંગ થયા પછી તો એને આવી રીતના વાળી અને બસ સીધી આમને એમ સિલાઈ કરી નાખું, એટલે નીચે પટ્ટી અલગથી ન નાખવી પડે. આવી રીતના તો આપણો બેલ્ટ તૈયાર થઈ જશે પ્રોપર. આશા રાખું તમે કટિંગ સમજ્યા હશો આની. પ્રિન્સેસ કટ બેલ્ટ પ્લસ બ્લાઉઝ બોટ નેક વાળું છે. હવે એની બાય કટિંગ કરી લઈશું. અહીંયા આવી રીતના રાખી દો, કારણ કે સાંતો થોડા ઘણો આવશે એટલા માટે. સાડા 12 ઇંચની છે એટલે 13 ઇંચ રાખીશ. અડધો ઇંચ આપણે ઉપર સિલાઈમાં જશે. અહીંયા તો રાખી દીધું છે. 3 ઇંચ ડીપ રાખીશ. 9.5ની મોરી છે બોટમ, એટલે 4.5, 2 ઇંચ માર્જિન. વળી પાછી જ્યારે આર્મોલ કટિંગ કરતા હોય પાછળનો, ત્યારે પાછળનો ભાગ લઈ લેવાનો આવી રીતના. અડધો ઇંચ સિલાઈમાં જશે ને સિલાઈનું કાઢી વ્યવસ્થિત અને આપણે જે ગોલાઈ દોરવાની છે એવી રીતના આમ રાખી અને એની ગોલાઈ દોરી લેવાની. અહીંયા આપણું પહેલું નિશાન આવે છે, બીજું નિશાન અહીંયા આવે છે. મારું 8 ઇંચમાં સેટ થઈ જશે એટલે કરી લઉં છું, કારણ કે સાંતો નહીં નાખવો પડે. મેં જોયું આર્મોલ માપી જોયું એટલે મને એમ કે સાંતો આવશે, પણ નથી આવતો. ડાયરેક્ટ જ કટિંગ કરી લઉં તો 12.5ની છે તો 13 રાખીશ. 3 ઇંચ ડીપ રાખું છું, ડીપ રાખી દઈશ, મતલબ આર્મોલની ગોલાઈ. 9.5ની મોરી છે તો 5.5 અને 2 ઇંચ માર્જિન પૂરેપૂરું થાય છે મારું. આવી રીતના મેં માર્ક કરી દીધું ને તો અમે સાંતો રાખ્યો તો અહીંયા આમ આવી રીતના. તો ટોટલ મતલબ એ જોયું તો મેં કેવી રીતના મને ખબર પડી કે જો સમજી લો કે આવી રીતના મેં રાખ્યું તો મને ખબર પડી કે અહીંયા સાંતો આવે છે આમ આટલો. તો ટોટલ આટલા મેં જોયું કે અહીંયાથી કરીને અહીંયા સુધી કેટલું છે, તો આ છે ને 8 ઇંચમાં આપણું પ્રોપર આવી જાય છે. તો મેં આ ચારે ભાગ ભેગા કરીને માપ્યા તો કેટલા છે મેં જોયું કે 8 ઇંચ છે. તો આપણે સાંતો મારવાની જરૂર નથી, એટલા માટે મેં આમ ફરાવી નાખ્યો અને 4 ભાગ ભેગા કરી નાખ્યા. અને અહીંયા આપણે જે 8 ઇંચ આવતું હતું ને તો અહીંયા જોશું તો આપણે પૂરેપૂરું 8 ઇંચ જ છે આવી રીતના, એટલે સાંતો મારવાની જરૂર નહીં પડે. એટલા માટે મેં એને ફરાવી નાખ્યું છે. બીજું કાંઈ નથી. તમને એમ કે ઊંધું સીધું થયું છે, ઊંધું સીધું નથી થયું, મતલબ મને જોઈન્ટ ન મારવા પડે એટલા માટે થઈને મેં ફરાવી નાખ્યું છે. વળી કમેન્ટ કરીને પૂછા કરશો કાકે કેમ એમ કરી, વસ્તુ બીજી કાંઈ નથી, મતલબ સાંતો ના મારવો પડે. એની બાજુ કટિંગ એટલે નથી કર્યું, નિશાન છે એટલા માટે ઓલરેડી. ફરી મને પાણી લગાવીને એને ભૂંસવા અને કાઢવા એના કરતાં આ બાજુથી હું કટિંગ કરી લઉં છું, બરોબર ને. સાંતા વગરની જોયું તમે, સાંતા ના આવ્યો, બાજુ સાંતો આવતો હતો તો સાંતો મેં માપી જોયું, નથી આવતો તો આપણે સાંતો મારવાની જરૂરી નથી. તો આપણી બાયનું કટિંગ થઈ ગયું પ્રોપર. હવે જો બ્લાઉઝ લાંબુ છે અને તો હું પીસમાં કેવી રીતના ગોઠવું છું એ જોજો તમે. બેલ્ટ ને બધું જે મેઇન પીસ છે ને એનામાં ગરાગનો જ પીસ છે એટલા માટે. નહીં તે ઘણાને એમ થશે ખાલી અસ્તર માટે કાપીને શું કહેવાય બ્લાઉઝ વિડીયો બનાવવા સારું કર્યું છે, પણ વિડીયો નથી,
આખું બ્લાઉઝ જ છે, બતાવી દઉં તમને મેઇન પાર્ટમાં હું કટિંગ કરીને. આ મેઇન છે. ઘણી વાર એવું થાય ને કે ખાલી બતાવવા ખાતર બતાવી તો બતાવવા નથી. ગ્રાહકનું બ્લાઉઝ જ છે. એટલા માટે અપરચેટ બપરચેટ કાંઈ નથી કીધું, સિમ્પલ રીતે કમર અને છાતીને જેમ તમે કરતા હોય ને એવી રીતના જ મેં કીધું છે. વધારે એવી રીતના નથી કર્યું કે આ શું અપર ચેસ્ટ શું મિડલ ચેસ્ટ શું. હવે જો મિત્રો આ પીસ છે, આ મેં હાલ જોયું એટલે મને ખબર પડી ગઈ. આમાં તમે જોશો ને તો તમને દેખાશે, મતલબ જે આ પાંદડી છે ને, જો તમે જોશો ડિઝાઇન જે છે પાંદડાની ઝાડની એક જ સાઈડની છે સીધી. એટલે મને આખો બ્લાઉઝ આમ સીધો જ કટિંગ કરવો પડશે. એક ભાગ હું આમ નહીં કટિંગ કરી શકું કે ડિઝાઇન ઊંધી થઈ જશે. આ તમે હાલ જોયું એટલે મને ખબર પડી. પણ તોય કદાચ પીસ મોટો છે એટલે એડજસ્ટ થઈ જશે, વાંધો નહીં આવે. નહીં તો ટૂંકો પીસ હોય તો ન થાય, કારણ કે આપણે અંદાજ લઈ લીધું. પણ હાલ મેં આ પ્રિન્ટ જોઈને એટલે મને ખબર પડી કે પ્રિન્ટ એક જ સાઈડની છે. આવી રીતના પાંદડી એક જ સાઈડ સીધી છે. તો હવે મતલબ હું જે ભાગ ગોઠવીશ ને બધા મતલબ મને મોસ્ટલી બધા ભાગ આમ સીધા જ ગોઠવવા પડશે, જેથી કરીને એક ભાગ ઊંધો ન બને. એવું જોઈ લેવાનું, ધ્યાન રાખવાનું કે કારણ કે બ્લાઉઝ પછી આમ ને આમ ગોઠવશો તો એક ડિઝાઇન ઊંધી થશે, એક ડિઝાઇન સીધી થશે. એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. થોડુંક મોબાઈલ લઈ લો આ બાજુ એટલે બ્લાઉઝ જ્યારે લેતા હોય ને ગ્રાહકને ત્યારે જોઈ લેવાનું. પીસ નાનું, આ તો સારું પીસ છે, મોટો છે, કોનો પણ છે સાડીનું રેગ્યુલર હોય એ ટાઈપનું, એટલે વાંધો નથી આવે એમ મને લાગે છે કે નીકળી જશે પ્રોપર. આવા પીસ હોય એક જ ડિઝાઇન વાળા તો આપણે એક જ સાઈડ ગોઠવવાનું થશે. આમાં આપણે ઊંધા સીધું નહીં રાખી શકીએ કે એક ભાગ અહીંયા કાઢ્યો એક ભાગ અહીંયા કાઢ્યો, બધા સીધા જ રાખવા પડશે. એટલે ડિઝાઇન મતલબ કે જે સાડીની જે પેટર્ન છે અંદર એ બધી એક જ સરખી આવે અને આપણે સીવતા હોય તો પણ ઊંધા સીધું ન થઈ જાય. જેમ કે પહેલા તો બોર્ડર છે તો બોર્ડર જ નીચે આવી જશે સ્લીવમાં, એટલે પહેલા તો હું સ્લીવ રાખી દઈશ. આ સ્લીવ આવી ગઈ, અહીંયા અડધી ઇંચ આપણું સિલાઈમાં જશે. એવી રીતના પહેલા સ્લીવ ગોઠવી લઈશ. પછી જોજો હું બેક ને બધું કેવી રીતના ગોઠવું છું. જો આ ગળીવાળો ભાગ છે તે બાજુ પહેલા કમર ગોઠવી દઈશ, સોરી પાછળનો ભાગ ગોઠવી દઈશ. હવે અહીંયા સાઈડમાંથી જોઈશ કે શું નીકળે એવું છે તો સમજી લો કે પ્રિન્સેસનો શેપ છે એ નીકળી જાય એવો છે, તો એને રાખી દઈશ. પછી આ ભાગ જે મેઇન છે એને રાખી દઈશ અહીંયા કને, જેથી કરીને નીકળી જશે સીધો આવી રીતના. મતલબ બધું સીધું ટૂંકમાં ગોઠવવાનું, સમજે ને. અને આપણો બેલ્ટ પણ અહીંયાથી સીધો નીકળી જશે, બરોબર ને. બધું સીધી પ્રિન્ટમાં ગોઠવાઈ ગયું છે, વાંધો નહીં આવે. આ ભાગ એટલે આવી રીતના લઉં છું કે સરખો મતલબ ક્યાંકથી ટુકડો નીકળે ને તો દોરીને ફૂંકાને કરવો હોય ને તો વ્યવસ્થિત થઈ જાય. જો આવી રીતના ના નીકળતો હોય તો પછી તમે બેલ્ટ અહીંયાથી ક્યાંકથી કાઢી શકો એક ખાલી આડો. બાકી બને ત્યાં સુધી આગળના ભાગ પાછળના ભાગ નહીં જે બધું છે ને બને ત્યાં સુધી તમારે સીધી પ્રિન્ટમાં જ કાઢવાનો ટ્રાય કરવાનો, જેથી કરીને આપણું આડાવડું ન થાય, બરોબર ને. તો આમાં મારું બધું પ્રોપર ગોઠવાઈ ગયું છે. અહીંયાથી જ્યારે આ ભાગ સીધો થશે એટલે ક્રોસમાં દોરી બની જશે, આ બાજુથી જે સીધો ભાગ છે એમાંથી ફૂંકો બની જશે. આ થોડો ભાગ આટલો લાંબો છે ને ખુલશે એટલે આ ડબલ ભાગ આમ ખુલી જશે એટલે દોરી બની જશે. અને આ જે ચોરસ ભાગ અહીંયા વધારે છે એમાંથી મારા ફૂંકા ને એવું બની જશે, એટલે પ્રોપર થઈ જશે. જોકે છે નહીં, બોટનેક છે એટલે દોરી ફૂંકા છે નહીં, પણ આ તો હોય તો એમ. મારામાં નથી, મને હમણાં યાદ આવ્યું. ખાલી બોટનેક છે તો દોરી ફૂંકા નથી, મને ટેન્શન નથી. જેમ કાપો એમ કાપી શકું, છતાં પણ આપણે વધતું હોય તો ટ્રાય કરવાનું. અથવા તમારે પણ આવી રીતના ભાગ વધતો હોય તો અહીંયાથી દોરી નીકળી જશે અને થોડો ભાગ વધશે ત્યાંથી તમારા ફૂંકા બનાવવા કામ આવશે. જ્યારે પણ આવી રીતના કટિંગ આવે ને ત્યારે એકવારનું જોઈ લેવાનું બધું. પહેલાં તો જ્યારે બ્લાઉઝ લેતા હોય ને ત્યારે જ ધ્યાનથી જોઈને સમજી લો કે આ ટુકડો આવડો છે, આ તો ઠીક છે, આટલો મોટો છે. કદાચ આટલો ખોટ ને પીસા તો પછી આપણે ગોઠવવા મુશ્કેલ થઈ જાય. સમજી લો કે આટલો પીસ હોત તો પછી આપણે બે ભાગ અહીંયા મૂકવો પડત, આ ભાગને અહીંયા મૂકવો પડત, આવી રીતના ઊંધો કરીને આ સાઈડમાં અહીંયા મૂકવો પડત.
અને બીજો જે પ્રિન્સેસનો જે સાઈડનો શેપ વધે આ બેલ્ટનો, તો બેલ્ટ અહીંયાથી કાઢવો પડે એડજસ્ટ કરીને જેમ તેમ. એટલે તમારે છે ને આવે ને એવી રીતના કોઈ પીસ તો માપી લેવાના પહેલાં કે આપણું નીકળી જશે કે નહીં તો ગ્રાહકને એ જ ટાઈમે કહી દેવાનું કે ઊંધા સીધી પ્રિન્ટ થશે, તમારી થઈ જશે પણ ઊંધા સીધું થશે, મતલબ પ્રોપર તો નહીં જ થાય, કારણ કે બધું લાંબુ કાં પછી સ્લીવ ટૂંકી કરવી પડે તો થાય. એટલે એ બધું માપી લેવાનું જ્યારે બ્લાઉઝ આવે ને સીવા ત્યારે જ પીસ માપી લેવાનું, કારણ કે આમ જ મોટો છે ને તો અત્યારના જે સાડીના પીસ આવે છે 70-80 સેન્ટીમીટરના જ આવે છે, એટલે મુશ્કેલ થાય. એમાં બોટ નેકમાં તો ઘણા મુશ્કેલ થાય, કારણ કે શોલ્ડર ને બધું મોટું મોટું હોય ને એટલે કાઢવું કામ થઈ જાય. એટલે બધું માપી લેવાનું પહેલાં જ્યારે પીસ આવે ને ત્યારે જ શરૂઆતથી જ માપી લેવાનું, જેથી કરીને પાછળ જતા ઝંઝટ મારીને અને ગ્રાહક ઊભું હોય ત્યારે જ કહી દેવાનું કે આ વસ્તુનો આ પ્રોબ્લેમ છે. તો હું તો જ્યારે હોય ત્યારે આવીને પહેલાં તો મોટું મોટું કટિંગ કરી નાખું, પછી જ્યારે ચોટાડીશ વ્યવસ્થિત ત્યારે આખું પરફેક્ટ એનું કટિંગ કરી નાખીશ. હું મોટું જ કાપું છું જેથી કરીને ચોટાડવામાં એમાં ઈઝી રહે, અને બાય ચાન્સ તમારાથી એક સાઈડના ચોટી જાય ને તો પણ તમે ઉખડી અને વ્યવસ્થિત એને રિપેર કરી શકો. જો આવી રીતના આ ભાગ આખો હોય ને, આ બાજુનો આખો ભાગ નીકળે ને આવી ઘડીવાર હોય એટલે આમ તમે ખોલો ને તો લાંબો થઈ જાય, તો મતલબ આપણે દોરી કેમ કાઢવી ને ક્રોસમાં તો નીકળી શકે. તો આપણું આ પ્રિન્સેસ કટ બેલ્ટ હતું એનું કટિંગ થઈ ગયું છે પ્રોપર, બધા ભાગ આપણા સીધા નીકળી ગયા છે એક જ સરખી ડિઝાઇનમાં. આવી રીતના તમે જોઈ શકશો, એક ડિઝાઇનમાં જ બધા ભાગ નીકળી ગયા છે પ્રોપર આવી રીતના વ્યવસ્થિત. પાછળનો ને બધા સીધી ડિઝાઇનમાં આપણે હાલ ઘડી પ્રોપર કટિંગ થઈ ગયું છે. આશા રાખું તમે સમજી ગયા હશો મસ્ત રીતે. તો ચલો મળ્યા આગલા વિડીયોમાં.